ચાલો તો કેટલીક વ્યાખ્યાઓથી આ પાઠની શરૂઆત કરીએ, જેને એટોમિક સ્ટ્રક્ચરનો ત્રીજો પાઠ છે. અહીં મેં ચોખવટ કરેલી છે કે હવે નીટ જે હોય કે ટેક્સ્ટ બુક હોય બધું કમ્બાઈન એક સાથે ચાલશે. તો પેલું નામ લખીએ આઈસો. આઈસોનું ગુજરાતી થાય છે સમાન. તો આઈસોનું ગુજરાતી થાય સમાન. તો હવે સમાન શું શું? તો કેટલીક વ્યાખ્યા આઇસોટોપ સમસ્થાનિકો. તો પ્રોટોનની સંખ્યા સમાન છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? જુદી જુદી. એને એકબીજાના આઇસોટોપ્સ કહીશું. અથવા આમ બોલીએ ઝેડ સમાન છે. ઝેડ એટલે પ્રોટોનની સંખ્યા ઝેડ સમાન છે, પરંતુ ન્યુટ્રોન એટલે એ કેવા છે? જુદા જુદા છે. તો એને એકબીજાના આઇસોટોપ્સ કહીશું, સમસ્થાનિકો. પ્રોટોન સમાન, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી, ઝેડ સમાન, એ જુદા જુદા. એને એકબીજાના શું કહીશું? સમસ્થાનિકો કહીશું. માની લો કે એને સમસ્થાનિકો કહી તો એના ઉદાહરણમાં તમે લખી શકો કે હાઇડ્રોજન 1 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 3. હવે આમ ઘણી વાર લખી જોયું કે પહેલું ચેપ્ટર હોય બીજું હોય, બરાબર. અથવા તો ઓક્સિજન 800, ઓક્સિજન 817, અથવા ઓક્સિજન 818, અથવા તો ક્લોરીન 1735, અથવા ક્લોરીન 1737. મેં અહીંયા અગાઉના પીરિયડમાં કદાચ 35.5 અને 37.5 લખ્યું હોય તે સુધાર નાખજો. અહીં 35 અને 37. યુરેનિયમ 92235 અને યુરેનિયમ 92238. તો આ બધા સમસ્થાનિકો છે. હવે બીજી વ્યાખ્યા લખીએ આઇસોટોન્સ. તો આઇસોટોન્સ આમાં કોણ સમાન હતું? સેટ જોઈ તો પ્રોટોનની સંખ્યા સમાન. તો પી સમાન. આમાં શું સમાન છે? આઇસોટોન્સ. તો નંબર ઓફ ન્યુટ્રોન, હું ન્યુટ્રોનને મોટો કરી દઉં, નંબર ઓફ ન્યુટ્રોન સમાન. ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. એને નામ અપાય આઇસોટોન્સ. તો આમ લખીએ વ્યાખ્યામાં પ્રોટોનની સંખ્યા ઝેડ જુદા, એ જુદા, મીનિંગ પરમાણુ ક્રમાંક જુદો, પરમાણુ ભારાંક જુદો, ઝેડ જુદો, એ જુદા. પરંતુ જ્યારે ઝેડ જુદા, એ જુદા, પરંતુ જ્યારે ઝેડ માઇનસ અથવા એ માઇનસ ઝેડ બરાબર એ માઇનસ ઝેડ, આમ લખું એ માઇનસ ઝેડ બરાબર ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. આને નામ અપાય એકબીજાના આઇસોટોન્સ. આઇસોટોન્સ એટલે ઝેડ જુદા, પરમાણુ ક્રમાંક જુદા, પરમાણુ ભારાંક જુદા, અંશ જુદો, છેદ એવું કઈ હોતું નથી. ફરી એકવાર નીચે લખ્યું સંજ્ઞાની આગળ એ જુદું, ઉપર લખ્યું એ જુદું, પણ છતાંય એ માઇનસ ઝેડ સમાન. ઉદાહરણ તરીકે પોટેશિયમ 1939, કેલ્શિયમ 2040. અચ્છા, આ એકબીજાના કેમ આઇસોટોન્સ? તો આમાં નંબર ઓફ ન્યુટ્રોન છે જોઈ લે. ચલો આમાં ન્યુટ્રોનની સંખ્યા જોઈ લે, બરાબર છે. તો 19 માઇનસ 39, તો મને મળ્યા 20 ન્યુટ્રોન. ઠીક છે. હવે લખીએ કેલ્શિયમ 2040. તો ચલો ન્યુટ્રોનની સંખ્યા 40 માઇનસ 20, તો મળ્યા ન્યુટ્રોન 20. તો તમે જોવો આમાં સમાન શું મળ્યું? તો કે ઝેડ જુદા, હા ચોક્કસ જુદા, અહીં 19 અહીં 20, એ જુદા, હા ચોક્કસ જુદા, અહીં 39 અહીં 40. તો સમાન શું છે? નંબર ઓફ ન્યુટ્રોન 20, નંબર ઓફ ન્યુટ્રોન 20. આ સમાન છે. તો આને નામ અપાય આઇસોટોન્સ. ફરી એકવાર આઇસોટોપ્સ. પ્રોટોનની સંખ્યા સમાન, ઝેડ સમાન, એ જુદા. તો આઇસોટોપ્સ. આઇસોટોન્સ ઝેડ જુદા, એ જુદા. તો એ માઇનસ ઝેડ એટલે શું? નંબર ઓફ ન્યુટ્રોન સમાન, એન સમાન, આઇસોટોન્સ એન સમાન. તો એને નામ અપાય એકબીજાના આઇસોટોન્સ. હવે વ્યાખ્યા લખી આઇસોબાર.
આઈસો 1200 બરાબર. એટલે આના ઝેડ જુદા છે, ઝેડ જુદા છે, પરંતુ એ સમાન છે. એ એટલે શું? પરમાણુ ભાર. તો આઈસો 12 માં અહીં એ ને હું અલગ કરી નાખું. એ જુદું છે. આઈસો 12 માં એ સમાન છે. જે સમાન ઈ જુદો. અહીંયા ન્યુટ્રોન સમાન છે એટલે ઈ જુદો. અહીં એ સમાન છે એટલે એ જુદો. આઈસો 1200, આઈસો 1200. અહીંયા પ્રોટોન સમાન છે તો પી જુદો. તો આઈસો 12 ઝેડ જુદા, એ સમાન. ઝેડ જુદા, પરમાણુ ક્રમાંક, પરંતુ પરમાણુ ભારાંક કેવા રાખવાના? સમાન. ઉદાહરણ તરીકે આર્ગોન 1840 અને કેલ્શિયમ 2040. ચલો આવો શું સમાન મળશે છે જોઈને. 18 અને 20 ઝેડ જુદા છે. આનો ઝેડ અને આનો ઝેડ જુદા છે, પરંતુ એ બેયના સમાન છે. એ 40 કેવા છે? સમાન છે. તો આને એકબીજાના આઈસો 12 કહીશું. ઝેડ જુદા, એ સમાન. તો નામ અપાય આઈસો 1200. આઈસો ડાયપર્સ. તો આઈસો ડાયપર્સ શું છે? તો આઈસો ડાયપર્સ ને વ્યાખ્યાયિત કરી તો આપણે આવી રીતે લખીએ કે ભાઈ એની અંદર બરાબર શું છે? તો કે ઝેડ અને એ જુદા છે, પરંતુ ન્યુટ્રોન અને પ્રોટોનનો બાદબાકી કેવું થઈ જાય? સમાન થાય. પણ એ 0 થઈ શકે નહીં. સેજ જોઈ લે. એ જુદા, ઝેડ જુદા. જેમાં એ જુદા, પરમાણુ ભારાંક જુદા, ઝેડ જુદા, મીનિંગ પરમાણુ ક્રમાંક જુદા, પરંતુ ન્યુટ્રોન અને પ્રોટોનની બાદબાકી કેવી છે? સમાન છે. ન્યુટ્રોન અને પ્રોટોનની બાદબાકી સમાન છે. એને એકબીજાના આઈસો ડાયપર્સ કહીશું. ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત સમાન છે. એને એકબીજાના શું કહીશું? આઈસો ડાયપર્સ. જેમ કે બોરોન, ઉદાહરણ તરીકે બોરોન 511 અને કાર્બન 612. સેજ આવો બરાબર. શું જુદું પડે? સેજ બોલો તો. ઝેડ તો જુદા જ છે, 5 અને 6. તો ઝેડ જુદા છે. ઠીક છે. એ વિચારો, એ જુદા છે કારણ કે અહીં 11 છે, અહીં કેટલા? 12. ઝેડ જુદા, એ જુદા. ન્યુટ્રોન માઇનસ પ્રોટોન. ચલો આમાં ન્યુટ્રોનની સંખ્યા વિચારી તો 11 માઇનસ 5 એટલે કેટલા આવ્યા? 6. ન્યુટ્રોન માઇનસ પ્રોટોન. આ ન્યુટ્રોનની સંખ્યા જે ગણીએ, આમાં ન્યુટ્રોનની સંખ્યા ગણીએ 12 માઇનસ 6 એટલે 6. હવે ન્યુટ્રોન માઇનસ પ્રોટોન કરીએ. મારી પાસે જગ્યા નથી તો એક કામ કરું, આ હું વીખું છું આઈસો 12. તમે છે આ જોઈ લેજો. આઈસો 12 હું વીખું છું. આઈસો 12. ચલો આવું. તો હવે ન્યુટ્રોન માઇનસ પ્રોટોન કરવા. તો આના ન્યુટ્રોન બરાબર. બોરોન 511 માં ન્યુટ્રોન માઇનસ પ્રોટોન. ચલો ન્યુટ્રોન કેટલા છે? બોરોન 511 માં 6 માઇનસ પ્રોટોન કેટલા થયા? 5. તો તફાવત આવ્યો 1. ઠીક છે. હવે મારે આમાં કરવા છે. એમાં કાર્બન 612 માં ન્યુટ્રોન માઇનસ પ્રોટોન. ન્યુટ્રોન કેટલા છે? તો કે 6 માઇનસ પ્રોટોન કેટલા થશે? તો કે 6 બરાબર છે. તો 6 માઇનસ 6 તો આ 0 આવ્યા, સમાન નો થયા. બરાબર છે. 6 માઇનસ 6 5 બરાબર છે. ચલો બોરોન 511 અને અહીંયા કાર્બન 612 નથી, કાર્બન 613 છે. સમસ્થાનિક લેવામાં ભૂલ થઈ ગઈ. કાર્બન 613 છે. અહીં ધ્યાન આપો. બરાબર છે. તો આમાં ન્યુટ્રોન કેટલા આવશે? 13 માઇનસ 6 એટલે 7. ચલો આવો 7 માઇનસ 1 એટલે આ એક સુધાર નાખજો 1. શું ન્યુટ્રોન માઇનસ પ્રોટોન સમાન થયા? હા, બેયમાં સમાન થયા. 1 અને 1. પરિણામ આને એકબીજાના શું નામ અપાય? આઈસો ડાયપર્સ. તો એ જુદા, ઝેડ જુદા, પરંતુ ન્યુટ્રોન માઇનસ પ્રોટોન સમાન. એટલે આની અંદર ઝેડ જુદા 5 અને 6, એ જુદા 11 અને 13, પરંતુ ન્યુટ્રોન માઇનસ પ્રોટોન 11 માઇનસ 5 સોરી નહીં, ન્યુટ્રોનની સંખ્યા 11 માઇનસ 5 6 ન્યુટ્રોન. અહીં ન્યુટ્રોનની સંખ્યા 13 માઇનસ 6 એટલે 7 ન્યુટ્રોન. તો ન્યુટ્રોનની સંખ્યા માઇનસ પ્રોટોન 6 માઇનસ 5 6 માઇનસ 5 6 માઇનસ 5 1. અહીંયા 13
6 કાર્બન 13 6 માં બરાબર ન્યુટ્રોન 7 - 6 બરાબર 1 તો ન્યુટ્રોન માઈનસ પ્રોટોન સમાન એને એકબીજાના બરાબર શું છે તો કે આઈસો ડાયપર્સ કહીશું આઈસો સ્ટાર બરાબર શું કહે છે તો કે પરમાણુની અણુમાં રહેલા પરમાણુની સંખ્યા સમાન પરમાણુની સંખ્યા સમાન અણુમાં રહેલા પરમાણુની સંખ્યા સમાન અણુમાં રહેલા પરમાણુની સંખ્યા કેવી રાખી સમાન અણુમાં રહેલા પરમાણુની સંખ્યા કેવી રાખી સમાન પરંતુ પરંતુ શું જુદું છે પરંતુ બરાબર શું તો કે પરમાણુની સંખ્યા સમાન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન એને એકબીજાના શું કહીશું આઈસો સ્ટાર અણુમાં રહેલા પરમાણુ હરખા હોય એટલે એક અણુમાં 2 પરમાણુ હોય બીજા અણુમાં 2 પરમાણુ હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા એક અણુમાં 10 ઇલેક્ટ્રોન તો બીજામાં 10 હોવા જોઈએ તો એને એકબીજાના શું કહીશું આઈસો સ્ટાર્સ જેમ કે CO2 ઉદાહરણ તરીકે CO2 અને N2 ચલો આવો કાર્બનમાં પરમાણુ કાર્બન વત્તા 2 ઓક્સિજન તો પરમાણુ થયા 3 આની અંદર એક પરમાણુ ચલો પેલા પરમાણુ આની અંદર એક પરમાણુ 2 નાઇટ્રોજન વત્તા ઓક્સિજન એટલે થયા 3 હવે ઇલેક્ટ્રોન ગણી નાખીએ કાર્બનમાં 6 ઓક્સિજનમાં 8 અને 8 16 ને 6 22 ઇલેક્ટ્રોન આમાં ઇલેક્ટ્રોન ગણી નાખીએ ચલો આવો 14 ને 14 28 બરાબર સોરી 7 અને 7 નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન 7 અને 7 અને ઓક્સિજનમાં 7 દુ 14 ને 8 22 ઇલેક્ટ્રોન સમાન પરમાણુની સંખ્યા 3 ઇલેક્ટ્રોનની સંખ્યા 22 તો આને નામ અપાય આઈસો સ્ટાર્સ આ કે આઈસો જ બધા આવશે આઈસોટોન પ્રોટોન સમાન આઈસોટોપ્સ પ્રોટોન સમાન આઈસોટોન્સ ન્યુટ્રોન સમાન આઈસો અહીંયા આઈસો 12 હતા અહીંયા પરમાણુ ભારાંક સમાન આઈસો 12 હતા વિખાઈ ગયું આઈસો 12 હતા પરમાણુ ભારાંક સમાન આઈસો ડાયપર્સ બરાબર પ્રોટોન એ જુદા એટલે Z એ જુદો ન્યુટ્રોન એ જુદા Z એ બે જુદા પરંતુ ન્યુટ્રોન માઈનસ પ્રોટોન ની સંખ્યા સમાન આઈસો સ્ટાર અણુમાં રહેલા પરમાણુની સંખ્યા આમાંય 3 સરખા ઇલેક્ટ્રોન એ સરખા તો એને એકબીજાના આઈસો સ્ટાર આઈસો ઇલેક્ટ્રોની સમ ઇલેક્ટ્રોની આ સૌથી વધારે પૂછે બરાબર તો એમાં પરમાણુ કે આયનમાં કોની સંખ્યા તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ સમાન તો એને નામ અપાય આઈસો ઇલેક્ટ્રોનની મારે એના ઉદાહરણ લખવા પણ એ પહેલા આપ આ બધું લખી નાખો કારણ કે મારે એને રિમૂવ કરવું છે બરાબર તો આખો વિભાગ આપ લખી નાખો મારે એને શું કરવું છે રિમૂવ કરવું છે બરાબર તો આખો વિભાગ આપ લખી નાખો બરાબર હું એને રિમૂવ કરું છું चलो હવે પ્રશ્ન છે કે આઈસો ઇલેક્ટ્રોની એટલે શું પરમાણુ કે આયન જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે ઉદાહરણ તરીકે હું નિયોન 10 લખું તો એમાં 10 ઇલેક્ટ્રોન છે તો તમે જોઈ શકો આના આઈસો ઇલેક્ટ્રોની તમે કાર્બન -4 લઈ શકો કેમ કાર્બન 6 વત્તા -4 એટલે જેટલા માઈનસ એટલા ઇલેક્ટ્રોન ઉમેરે તો 6 4 10 ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન -3 લઈ શકો 7 નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક 7 હોવાથી વત્તા -3 એટલે 3 ઇલેક્ટ્રોન એડ કરી નાખો તો 7 ને 3 કેટલા થઈ જશે 10 ઠીક છે ઓક્સિજન -2 સમ ઇલેક્ટ્રોન 8 ઓક્સિજન -2 એટલે 2 ઉમેર્યા તો 10 ઇલેક્ટ્રોન જે ઓક્સિજન પછી આગળ ગયા ઓક્સિજન પછી કોણ ફ્લોરિન -1 9 વત્તા 1 10 ઇલેક્ટ્રોન સોડિયમ 11 છે પણ એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો તો 11 -1 10 ઇલેક્ટ્રોન સમ ઇલેક્ટ્રોન મેગ્નેશિયમ 12 બરાબર 12 માંથી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા સમ ઇલેક્ટ્રોન અહીંયા એલ્યુમિનિયમ 13 માંથી 3 ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા સમ ઇલેક્ટ્રોન
સિલિકોન +4 14 માંથી 4 કાઢી નાખ્યા સમ ઇલેક્ટ્રોનની હજી આગળ ગયા અને સમ ઇલેક્ટ્રોનની બીજી સિરીઝ લખવી ધારો કે આર્ગોન 18 ઇલેક્ટ્રોન છે તો સમ ઇલેક્ટ્રોનની લખવા આર્ગોન 18 ના સેજ અહીં ધ્યાન આપો માની લો સિલિકોન -4 લખો 14 ને 4 માઈનસ એટલે ઉમેરો 18 ઇલેક્ટ્રોન સમ ઇલેક્ટ્રોનની બરાબર ફોસ્ફરસ -3 15 ને 3 18 ઇલેક્ટ્રોન બરાબર છે સલ્ફર -2 16 ને 2 18 ઇલેક્ટ્રોન ક્લોરીન -1 17 ને 18 ઇલેક્ટ્રોન પોટેશિયમ +1 19 માંથી 1 ગયા 18 ઇલેક્ટ્રોન કેલ્શિયમ +2 20 માંથી 2 ગયા 18 ઇલેક્ટ્રોન ક્રોમિયમ +6 24 ક્રોમિયમ માંથી 6 ગયા 18 ઇલેક્ટ્રોન टिटेनियम +4 22 માંથી 4 ગયા 18 ઇલેક્ટ્રોન મેંગેનીઝ +7 7 માંથી 25 માંથી 7 ગયા 18 ઇલેક્ટ્રોન તો આ બધા સમ ઇલેક્ટ્રોન થયા એવું માનવું ન જોઈએ કે આટલું સાચું છે જેમ કે N2 નો અણુ 7 ને 7 14 ઇલેક્ટ્રોન ધરાવે તો CO 6 ને 8 15 થયા તો CO પ્લસ અણુ પણ એનો સમ ઇલેક્ટ્રોન થાય કેમ 6 + 8 જેટલા પ્લસ એટલા માઈનસ તો માઈનસ પરિણામે 6 ને 7 13 6 ને 8 14 સોરી 14 ઇલેક્ટ્રોન થયા એક જ મિનિટ 6 ને 8 14 CO પ્લસ 6 ને 8 14 તો આ બંને કેટલા થયા સમ ઇલેક્ટ્રોનીય થયા તો અણુઓ પણ એકબીજાના કેવા થયા કે સમ ઇલેક્ટ્રોન ટૂંકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ એને છે એ સમ ઇલેક્ટ્રોનીય કહીશું બરાબર છે હવે અહીં ટાઇટલ છે આપણા માટે કે માની લો કે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો તો આ પરમાણુ નમૂનામાં રુથરફોર્ડ એમ કીધું કે પરમાણુના કેન્દ્રની બહાર ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં એટલે કે વર્તુળાકાર માર્ગમાં ફરે છે કોણ ફરે છે તો કે આ કેન્દ્ર અને એની બહાર કોણ ફરે છે ઇલેક્ટ્રોન કેવા માર્ગમાં ફરે છે વર્તુળાકાર માર્ગમાં તો આમ લખીએ પરમાણુના કેન્દ્રની બહાર કોણ ઇલેક્ટ્રોન કેવા માર્ગમાં ફરે છે વર્તુળાકાર માર્ગમાં ફરે છે બહુ સારું ભલે ફરે બરાબર આવું રુથરફોર્ડે કીધું તરત જ મેક્સવેલ નામના એક વૈજ્ઞાનિક એણે એમ કીધું કે જો કોઈ કોણ આવી રીતે સતત ગતિ કરે વર્તુળાકાર માર્ગમાં તો એ પોતાનામાંથી ઉર્જા ઉત્સર્જિત કરે તો મેક્સવેલે એમ કીધું મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એમ કીધું કે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતો કણ એ સતત ઉર્જા ઉત્પન્ન કરે જો એ સતત ઉર્જા ઉત્પન્ન કરે તો ધીમે ધીમે કેન્દ્રના આકર્ષણ બળથી નજીક આવતો જાય પરિણામ 10⁻⁸ સેકન્ડમાં તો ઈ કેન્દ્રમાં ભળી જાય કારણ કે એની ઉર્જા ઘટતી જાય એટલે કેન્દ્ર એને ખેંચવા માંડે કેન્દ્રમાં પ્રોટોન છે પ્રોટોનનું કામ ઇલેક્ટ્રોનનું કશું લગાડવાનું આકર્ષણ જેમ આ ગતિ કરતો જાય એમ એની ઉર્જા ઘટતી જાય એમ કેન્દ્ર એને શું કરશે પ્રબળતાથી પોતાની અંદર ખેંચશે તો 10⁻⁸ સેકન્ડમાંથી કેન્દ્રમાં ભળી જાય શું કામ તો કે કેન્દ્ર ઇલેક્ટ્રોનને આકર્ષે અને એમાં આકર્ષે છે એમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટતી રહે ઘટેલી ઉર્જા વાળો ઇલેક્ટ્રોન જલ્દીથી ખેંચાઈ જાય તો 10⁻⁸ સેકન્ડમાં કેન્દ્ર ભળી જાય જો એ ભળી જાય તો પાછું કેન્દ્ર કેવું બની જાય અસ્થિર પરિણામે આ નમૂનો આ મુદ્દો સમજાવી શક્યો નહીં બીજું એને એ નો ખબર પડી કે રુથરફોર્ડનો પરમાણુ ઇલેક્ટ્રોન ભલે ગતિ કરે તો ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરે ક્યાં આવેલો છે એના વિશે એને કોઈ માહિતી નહોતી પણ છતાં એને ઘણું સારું કર્યું કે પરમાણુ કેન્દ્ર ખૂબ ઓછું છે ખૂબ નાની જગ્યામાં છે કેન્દ્ર ધન વીજભારી છે બહાર કોણ છે ઇલેક્ટ્રોન છે હવે મારે પ્રકાશની કેવી પ્રકૃતિ લેવી દ્વિપ્રકૃતિ ડ્યુઅલ નેચર ઓફ લાઇટ
પ્રકાશની દ્વિપ્રકૃતિ, ડ્યુઅલ નેચર ઓફ લાઇટ. મારે આ વસ્તુ લખવી તો કેમ સમજાવું કે પ્રકાશ દ્વિપ્રકૃતિ એટલે બે પ્રકૃતિ ધરાવે. તો પ્રકાશ તરંગ સ્વરૂપે પ્રસરે છે અને કોણ સ્વરૂપે પ્રસરે. માની લો કે અહીંયા 10 મીટર હાઈટ રાખી દીધી, અહીંયા 10 મીટર હાઈટ રાખી દીધી. અહીંયાથી એક ફૂટબોલને જો અહીંથી આમ મૂકવામાં આવે તો આ ફૂટબોલ 10 મીટરથી શરૂ કરી અને માની લો 1 મીટર સુધી પહોંચે, ત્યાં સુધીમાં 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને એની વચ્ચેના દરેક ઉર્જાના લેવલમાંથી પસાર થાય. ઇલેક્ટ્રોન બધેથી પસાર થાય. હવે આ સ્ટેપમાં માની લો ઇલેક્ટ્રોન છે એ ફૂટબોલ છે, તો અહીં 10 મીટર છે, તો સેજ જુઓ અહીં 9 મીટરે ફૂટબોલ પડ્યું, અહીં 8 મીટરે પડ્યું, અહીં 7 મીટરે પડ્યું, અહીં 6, બરાબર નહીં, અહીં 10, 8, માની લો અહીં 6, અહીં 4, અહીં 2 અને અહીં 1. તો ફૂટબોલ હવે ક્યાં ક્યાં આવશે? 10 માંથી 8, 8 માંથી 6, 6 માં 4, 4 માં 2. એનો અર્થ એવો થયો વચ્ચેના કઈક આંકડાઓ મિસિંગ થઈ ગયા. શું મિસિંગ થયું? 10 અને 8 ની વચ્ચે આવતી બધી જ કિંમતો મિસ આઉટ થઈ, બરાબર છે. 8 અને 6 ની વચ્ચે આવતી બધી કિંમતો મિસ આઉટ થઈ. 6 અને 4 વચ્ચે આવતી બધી, ત્યાં ફૂટબોલ એટલે ઇલેક્ટ્રોન જઈ શકશે નહીં. આવી પ્રકૃતિને ઇલેક્ટ્રોનની કોણ પ્રકૃતિ કહેવાય અને આવી પ્રકૃતિને ઇલેક્ટ્રોનની કેવી તરંગ પ્રકૃતિ કહીશું. હવે એકચ્યુઅલમાં શું છે તો આને સેજ હું રિમૂવ કરવા માંગુ, તમે આ લખી લો. એક કામ કરો, હું આઈસો ઇલેક્ટ્રોન એને લખી નાખું, બરાબર છે. ચલો, તો પ્રશ્ન એ થયો કે ભાઈ ઠીક છે, ચલો કોણ અને તરંગ પણ અમને એમાં કઈ સમજાણું નહીં. તરંગ પ્રકૃતિ કોને કહેવાય, કોણ પ્રકૃતિ કોને કહેવાય એ અમને ખ્યાલ ન આવ્યો. તો સેજ અહીં ધ્યાન આપો કે માની લો કે એક પાણીનો ટાંકો છે, આ પાણીનો ટાંકો છે, એમાંથી મોટર વડે, આ મોટર છે, મારું ડ્રોઈંગ બહુ ખરાબ છે, મોટર વડે શું કરવામાં આવે છે? પાણી ખેંચવામાં આવે છે, ખેંચવામાં આવે છે. આ પાણી આ પથ્થર ઉપર પડે છે, આ પથ્થર માની લો 100 કિલોનો છે, એના ઉપર પડે છે, બરાબર છે. તો આ મોટર દ્વારા પાણી ખેંચાણું અને પાણી પડે છે, બરાબર છે. ચલો, આવું ક્યાં સુધી? 1 વર્ષ સુધી ચાલુ રહે. ઠીક છે, બહુ સારું, બરાબર છે. હવે અહીં ધ્યાન આપો, આ પાછું ઈનો ટાંકો લીધો. હવે મોટર જગ્યાએ તમારે પાણી લેવું છે, બરાબર. પણ હવે શ્રાવણ મહિનો આલે છે એટલે આ લીધી શિવલિંગ, આ લીધી શિવલિંગ. હવે આપણને ખબર હશે કે આ શિવલિંગ ઉપર એક આવી રીતે ત્રાંબાનો લોટો રાખવામાં આવે, જેને આપણે ગળતી કહીએ છીએ, બરાબર. અને એમાંથી આવી રીતે કાણું પાડેલું હોય, એમાંથી ટીપા સ્વરૂપે, હું થોડું કામ લખું, એમાંથી ટીપા સ્વરૂપે આ લિંગ ઉપર પાણી પડતું, આ પાણી પડે ટીપા સ્વરૂપે, બરાબર. હવે અહીં હું શિવલિંગ હટાવી લઉં છું ને એની જગ્યાએ આ પથ્થર મૂકું છું. કેટલું? પાછો ઈનો સેમ ટુ સેમ 100 કિલો વજનનો લ્યો, 100 કિલોગ્રામનો પથ્થર. ઠીક છે, ઈનો એક પથ્થર આપ્યું, આ પાત્ર છે, એમાં પાણી ટીપા પડે છે. હવે જોજો શું ફેર પડશે કોણ અને તરંગમાં. તો અહીંયા જે પથ્થર હશે એની સપાટી ઉપર 1 વર્ષ પછી શેવાળ બાજી જશે, એની સપાટી કેવી થઈ જશે? લીસી. એની સપાટી કેવી થઈ જશે? લીસી. પણ 1 વર્ષ પછી અહીં ખૂબ પાણી વેસ્ટેજ ગયું, પાણી વેસ્ટ થયું. વેસ્ટ મીનિંગ બગાડ થયું, બરાબર. અહીં ગણતરીમાં પાણી નાખ્યું, લગભગ આનું 1% જ પાણી વપરાયું આખા, બરાબર, કારણ કે ટીપા જ પડે છે. પણ 1 વર્ષ પછી જોયું તો આ પથ્થરમાં શું પડી ગયું? તો કે છિદ્ર પડી ગયું, છિદ્ર પડે છે. પહેલો પ્રશ્ન મારો કે પાણી ધોધ સ્વરૂપે વહે
તો ફાયદો કરે છે કોણ સ્વરૂપે હોય, ડ્રોપ સ્વરૂપે હોય તો ફાયદો કરે. જવાબ છે ડ્રોપ સ્વરૂપે. તો આને પ્રકાશની કોણ પ્રકૃતિ, પ્રકાશના ડ્રોપ, અને આને પ્રકાશની તરંગ પ્રકૃતિ, વેવ નેચર કહીશું, તરંગ પ્રકૃતિ, અને આને કોણ પ્રકૃતિ. હજી એક મુદ્દો લઈ લો, ઉદાહરણ કઈ કોણ અને તરંગ સમજવા. એક તોપ હતી અને તોપ થી એક ગામ ઉડાડવાની વાત થઈ. તો માની લો કે આ ગામનું ક્ષેત્રફળ હતું અહીંથી આમ તોપ હતી અહીં, બરાબર. તો આ તોપ દ્વારા માની લો કે આટલા ભાગમાં ગામમાંથી આટલા ભાગમાં ખાડો પડી ગયો, ઠીક છે. અહીં રહેતા માણસોને કઈ ફેર પડ્યો નહીં, બિલકુલ નહીં. તો આ વેસ્ટ ગયું. કેમ? ઉર્જા તો ધોમ હતી. ગોળો તોપનો ખૂબ મોટો હતો, આ ગોળો તોપનો ખૂબ મોટો હતો, પણ એને આટલા જ ભાગમાં આગ લગાડી ખાડો પાડ્યો, બાકીના માણસો જીવતા રહ્યા. હવે જોજો કે એને કોણમાં કન્વર્ટ કર્યો. હવે એ ગોળામાં જેટલો દારૂ ગોળો હતો એમાંથી બનાવી મશીન ગનની ગોળી. હવે જોજો શું થયું. એ ગોળીઓ એટલી બધી બની કે અહીંયા આટલી જરૂરિયાત નહોતી, તેમ છતાં બની ગઈ. હવે મશીન ગન લઈને ચારે બાજુ ફોડવા માંડ્યા, અહીંયા કઈ વધશે નહીં. તો હું એમ કહેવા માંગુ, દારૂગોળો એ આખે આખો ધોધ છે ઉર્જાનો, પણ એમાંથી વપરાતી એક મશીન ગન, એક દારૂની કોણ, એની કોણ છે, અને ઈ જ એની કેવી પ્રકૃતિ કોણ. આ ધોધ છે, બધા સ્થળો લેતું જાય, તરંગ પ્રકૃતિ. આ સિલેક્ટેડ રહે કોણ પ્રકૃતિ. આનો પાવર, દારૂગોળાનો પાવર ઓછો છે, મશીન ગનની ગોળીનો પાવર વધી જાય, કારણ કે કોણ છે, નાના નાના ડ્રોપ છે. એટલે આપણને ખબર હશે કે ઓલું બિલોરી કાચ હોય, બરાબર છે, એના ઉપર કોઈક આપણે સ્કૂલોમાં પ્રાઇમરીમાં એવું કરતા કે કાગળ સળગાવતા, કોઈક વ્યક્તિ બેઠો હોય તો એનો હાથ મૂકી દે, એની ઉપર કાચ મૂકી દે તો હાથ બળવા માંડતો, કારણ કે પ્રકાશના કણોને એક જગ્યાએ બોમ્બાર્ડિંગ કર્યું, એક જગ્યાએ મારો ચલાવ્યો, એટલે એને ઉર્જા ઉત્પન્ન કરી. તો આ થઈ પ્રકાશની કોણ પ્રકૃતિ. કોણમાં નાના 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 ડ્રોપ પાડવામાં, નાના નાના કણો, નાના નાના ક્વોન્ટમ લેવામાં આવે. પ્રકાશના નાના નાના શું લેવામાં આવે? ક્વોન્ટમ. હું આને રિમૂવ કરું. પ્રકાશના નાના નાના શું લેવામાં આવે? કણો. કણો એટલે ક્વોન્ટમ. તો પ્રકાશના કોણ પ્રકૃતિમાં નાના નાના શું લેવામાં આવે? કણો લેવામાં આવે, ડ્રોપ્સ લેવામાં આવે, બરાબર છે. એને કોણ પ્રકૃતિ અથવા તો ક્વોન્ટમ લેવામાં આવે, બરાબર. તો આ થયું પ્રકાશની કોણ પ્રકૃતિ. આમ પ્રકાશ તરંગ અને કોણ એમ કેટલી પ્રકૃતિ ધરાવે? બે. આપણે બે હું 10 પ્રકૃતિ ધરાવી. ક્યારે? જ્યારે ફાધર આપણને પૂછે તો આપણો વોઇસ ટોન, મધર પૂછે તો આપણો વોઇસ ટોન, શિક્ષક પૂછે તો આપણો વોઇસ ટોન, ભાઈ પણ પૂછે તો આપણો વોઇસ ટોન, બરાબર છે. નાનો મોટો ભાઈ બંનેમાં જે પૂછે, પૂછનાર કોણ છે એના આધારે આપણો વોઇસ ટોન બદલાવે. તો એ આપણી કેવી પ્રકૃતિ છે? ડ્યુઅલ નેચર, ટ્રિપલ નેચર, પાંચમો નેચર, એમ અસંખ્ય પ્રકૃતિ આપણે પણ ધરાવીએ છીએ. તો પ્રકાશ બે પ્રકૃતિ ધરાવે. હવે એમાંથી હું સમજાવી શકું કદાચ તમને, બરાબર, કે તરંગ પ્રકૃતિ સળંગ હોય, આ કેવું હોય? સળંગ હોય, અને આ તૂટક હોય. આમાં ઉર્જા જાજી હોય, આમાં ઉર્જા ઓછી હોય. આ બધા સ્ટેશન લેતી જાય, આ સિલેક્ટેડ, અહીંથી બસ આટલા જ. વચ્ચેના સ્ટેન્ડ આ કોણ પ્રકૃતિમાં આવતા નથી. વેવ એટલે શું? તો પહેલું પ્રકાશનું હું તરંગ લઉં અને તરંગ માટે હું લખવાનું શરૂ કરું. આવું કાઢી નાખું. પ્રકાશનું તરંગ લઉં, તરંગ માટે લખવાનું શરૂ કરું કે તરંગ અથવા વેવ એટલે શું? તો ફિઝિક્સમાં આપણે જાણીએ છીએ, પણ એ પહેલા હું આવું બોલું કે નદીમાં પાણી હતું અને આપણે કિનારે બેઠા અને પાણું નાખ્યું, તો જે જનરેટ થયું એ શું થયું? વેવ થયું. વેવ એટલે તરંગ. તો આ તરંગ છે. તરંગ માની લો કે આવી રીતે ગતિ કરતો હોય. જો આપણે દોરી લઈ અને સામસામે, બરાબર, બે વ્યક્તિ ઊભા રાખીને આમ દોરીને હલાવી તો દોરી આવી રીતે આમ તરંગો ઉત્પન્ન કરે. તો આ થઈ ગયું એક તરંગ, બરાબર, પ્રકાશનું. કોનું? પ્રકાશનું તરંગ. તો આ ઊંચો ભાગ છે એને નામ અપાય શૃંગ, અને આ નીચો ભાગ છે
એને નામ અપાય ગર્ત. ફરી એકવાર આ પહાડ છે એને નામ આપીએ શૃંગ, અને આ ખાઈ છે એને નામ આપીએ ગર્ત. તો તરંગ લંબાઈ સંજ્ઞા છે લેમડા, આને વાંચશું લેમ્બડા, બરાબર, સ્મોલ લેમ્બડા. તરંગ લંબાઈ લેમ્બડા, ઊંધો વાય, બરાબર. તરંગ લંબાઈ લેમ્બડા, લેમ્બડા એટલે ઊંધો વાય. તો તરંગ લંબાઈ લેમ્બડા એટલે શું? તો વ્યાખ્યા અહીંથી જોઈ, આ શૃંગ વચ્ચેનું અંતર લ્યો તોય લેમ્બડા છે, આ ગર્ત વચ્ચેનું અંતર લ્યો તોય શું છે? લેમ્બડા છે. તો લેમ્બડા એટલે શું? ચલો આવો, લેમ્બડા એટલે શું? તો જો એની વ્યાખ્યા લખી, બે ક્રમિક શૃંગ, બે ક્રમિક, ક્રમિક એટલે એક શૃંગ પછી તરત જ આવતું બીજું શૃંગ, નેક્સ્ટ. બે ક્રમિક, ક્રમિક એટલે એક પછી તરત જ આવતું બીજું શૃંગ, બે ક્રમિક શૃંગ અથવા, બોલો તો જલ્દી, અથવા બે ક્રમિક, બે ક્રમિક ગર્ત વચ્ચેના, શું બોલીએ, બોલો તો, અંતરને શું નામ અપાય? તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. બે ક્રમિક શૃંગ આ અંતર અથવા બે ક્રમિક ગર્ત આ વચ્ચેનું આ જે અંતર છે, આ વચ્ચેના જે અંતર છે એને તરંગ લંબાઈ શું કહીશું? લેમ્બડા. તો તરંગ લંબાઈ લેમ્બડા એટલે બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર. ચલો તરંગાંક, તરંગાંક એટલે ન્યુ બાર, આને આમ વાંચશું, આનું નામ છે ન્યુ. ચલો આમ ન્યુ, ન્યુ, બરાબર. ન્યુ એટલે શું? વીના પાખિયાને સેજ લંબાઈ ગયો એટલે શું મળી જાય? ન્યુ. હા, NEW, ન્યુ, બરાબર છે. વીના પાખિયા લંબાવો તો ન્યુ મળે. તો ન્યુ ઉપર આડો લીટો, ઉપર આડા લીટાને નામ અપાય બાર. તો આનું નામ થયું ન્યુ બાર. તો ન્યુ બાર, ન્યુ બાર. ન્યુ બાર શું છે? તરંગાંક શું છે? તો તરંગ લંબાઈના વ્યસ્તને શું નામ અપાય? તો કે ન્યુ બાર કહીશું. તરંગ લંબાઈના વ્યસ્તને શું નામ આપીશું? તરંગ આંક, બરાબર. શું નામ આપીશું? ન્યુ બાર કહે છે. ન્યુ બાર, ન્યુ બાર, ન્યુ બાર. તો તરંગ લંબાઈના વ્યસ્તને ન્યુ બાર કહીશું. ધારો કે એનું સૂત્ર લખો, ન્યુ બાર બરાબર 1 લેમ્બડા, બરાબર. લેમ્બડા એંગસ્ટ્રોમમાં માપી શકાય. લેમ્બડાના એકમ, લેમ્બડાના એકમ શું હોઈ શકે? એંગસ્ટ્રોમ હોઈ શકે, મીટર હોઈ શકે, સેન્ટીમીટર હોઈ શકે, પાઇકોમીટર હોઈ શકે. હવે આપણને સમજાણું પહેલા પાઠમાં લેમ્બડા સોરી મીટર, સેન્ટીમીટર, એંગસ્ટ્રોમ, પાઇકોમીટર વગેરે શું કામ લખ્યું તો, બરાબર છે. અહીંયા છે એ ન્યુ બાર બરાબર 1 લેમ્બડા, તરંગ લંબાઈના વ્યસ્તને તરંગાંક કહે. હજી એક વ્યાખ્યા લેવી, આવૃત્તિ ન્યુ, આવૃત્તિ ન્યુ, ફ્રીક્વન્સી ન્યુ. ન્યુ એટલે શું? એકમ સમયમાં કોઈ એક બિંદુવત પદાર્થ પાસેથી પસાર થતા તરંગોની સંખ્યાને શું નામ આપે? બોલો તો, આવૃત્તિ ન્યુ કહે છે. તો એકમ સમયમાં કોઈ એક બિંદુવત વસ્તુ પાસે, માની લો કે આ બિંદુવત વસ્તુ છે ને હું 1 સેકન્ડમાં 2 વાર પસાર થઉં, ધારો કે, તો આ 2 વાર પસાર થયો તો મારી સંખ્યા ને આવૃત્તિ કહેવાય. આ વસ્તુ પાસે અહીં સૂક્ષ્મકણો માની લો 100 પસાર થયા 1 સેકન્ડમાં, તો આ 100 ને 100 નામ અપાય આવૃત્તિ. આપણે ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહી અને 1 મિનિટમાં માની લો 1000 વાહન પસાર થાય તો 1000 ને એની શું કહેવાય? આવૃત્તિ. આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ, હર્ટ્ઝ, બરાબર છે. અથવા સેકન્ડ ઇનવર્સ અથવા 1 સેકન્ડ, એને આમાં વચ્ચે સેકન્ડ ઇનવર્સ. 1 સેકન્ડ એટલે સેકન્ડ રેસ્ટ -1. તો આ થઈ ગયું આવૃત્તિ. એકમ સમયમાં કોઈ એક બિંદુવત વસ્તુ પાસે પસાર થતા તરંગોની સંખ્યાને શું નામ અપાય? તો કે
અહીંયા છે એ આવૃત્તિ કહીશું. આ બધું લખી નાખો. હું સહેજ રિમૂવ કરવા માંગુ છું, બરાબર છે. તો આ બધું લખી નાખો. તો આ સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. હું અટકાવું છું. ચલો, પછીની કેટલીક વ્યાખ્યા છે. વેગ એટલે શું? આ વી છે, ઓલું ન્યુ હતું. આવૃત્તિ માટે ન્યુ એટલે વી નું પાછું લંબાઈ ગયું એટલે ન્યુ. આ વેગ છે, વી, વેલોસિટી. તો એકમ સમયમાં તરંગે કાપે અંતરને એટલે અંતરછેદમાં સમયને ખરેખર તો ફિઝિક્સમાં વેગ કહેવાય, વેગ કહે છે. તો એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, m/s, મીટર પ્રતિ સેકન્ડ. એકમ સમયમાં પદાર્થે કાપેલ અંતરને તરંગનો વેગ કહીશું, જે ફિઝિક્સમાં વેગ છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે શું? માની લો કે તરંગ આ દિશામાં પ્રસરણ પામે, તો આને કઈ તરંગ પ્રસરણની દિશા. તો આ તરંગ દ્વારા એને લંબ રૂપે એટલે એને 90 ના ખૂણે, આ તરંગ દ્વારા એના 90 ના ખૂણે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એના લંબ રૂપે એટલે તરંગને એક્ઝેક્ટ કાટખૂણે એક શું ઉત્પન્ન થાય? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને ઈ જ રીતે આ ઝેડ અક્ષ, આ એક્સ અક્ષ, તરંગ પ્રસરણની દિશા y અને આ ઝેડ એકચ્યુઅલી આમ નથી, બરાબર. ઝેડ આ બરાબર આ રીતે. પણ એમ તો હું દોરી ન શકું એટલે પરાણે ઈ ઝેડ ને આમ કરીને આમ લખ્યું. તો આય લંબ રૂપે, જો ફરી પર આય લંબ રૂપે, તો અહીંયા શું ઉત્પન્ન થાય? એક ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ. આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય લંબ રૂપે 90 ના ખૂણે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એવી જ રીતે 90 ના ખૂણે. આ ભલે આમ દોર્યું, આમ નથી, આમ છે, અહીં, બરાબર છે, આ રીતે, બરાબર, લંબ રૂપે આવી રીતે. તો આ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. એ કયા ખૂણે ઉત્પન્ન થાય? 90 ના ખૂણે. તો તરંગ પ્રસરણની દિશાથી 90 ના ખૂણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ચુંબકીય ક્ષેત્ર. ફરી એકવાર, જો અહીં તરંગ પ્રસરણની દિશા આવી દર્શાવીએ, આ દિશા અહીંથી આમ તરંગ પ્રસરણ પામે, તો એના 90 ના ખૂણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને 90 ખૂણે શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. ચાલો જોતા જાય. વિદ્યુત ક્ષેત્ર પહેલા આવેલા તો વિદ્યુત ક્ષેત્ર માની લો કે આમ લખ્યું, આ 90 ખૂણે લંબ રૂપે શું ઉત્પન્ન થયું? વિદ્યુત ક્ષેત્ર. ચલો, 90 ખૂણે લંબ રૂપે શું ઉત્પન્ન થયું? વિદ્યુત ક્ષેત્ર. ચલો, એને આમ દર્શાવી દો. આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું 90 ખૂણે લંબ રૂપે. આ તરંગ પ્રસરણની દિશા, આ સફેદ કલરની, બરાબર, તરંગ પ્રસરણ. તો એના 90 ખૂણે શું ઉત્પન્ન થયું? વિદ્યુત ક્ષેત્ર, બરાબર. ચલો, આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું 90 ખૂણે શું ઉત્પન્ન થયું? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. આ 90 ખૂણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. હવે એના 90 ખૂણે ચુંબકીય ક્ષેત્ર. અચ્છા, એ ક્યાં ઉત્પન્ન થાય? આ, બરાબર, અહીંથી અડધું આમ, અડધું આની અંદર, પાછું આમ, બરાબર, પાછું આની અંદર, પાછું આમ, બરાબર, આમ અને આની અંદર, બરાબર, આમ, અહીં 3D, અહીંથી આમ અને આની અંદર. તો એમાં દોરવું છે તો સહેજ અહીં ધ્યાન આપો. 90 જો આ 90 ખૂણે શું ઉત્પન્ન થયું? ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એના 90 ના ખૂણે શું ઉત્પન્ન થયું? ચુંબકીય ક્ષેત્ર. આ 3D ડાયાગ્રામ છે. આને આમ સમજો, આમ અડધો અંદર, પાછો આમ બહાર અને અંદર, પાછો અહીં બહાર, આવી રીતે, બરાબર છે. તો આ 90 ખૂણે ઉત્પન્ન થયું. ચલો, આ 90 ખૂણે એટલે આમ, બરાબર. આ શું ઉત્પન્ન થયું? ચુંબકીય ક્ષેત્ર. ચલો, 90 ખૂણે ચુંબકીય ક્ષેત્ર, 90 ખૂણે ચુંબકીય ક્ષેત્ર. જ્યાં લંબ રૂપે છે 90 ખૂણે ગોઠવો. ચુંબકીય ક્ષેત્ર, લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. કેવી રીતે ગોઠવવાનું? 90 ના ખૂણે. આને લંબ.
તો આ ઉત્પન્ન થયું ચુંબકીય ક્ષેત્ર. આમ તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે કાં તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, કાં તો શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. તરત જ પ્રશ્ન થયો કે પ્રકાશનો વેગ કેટલો ગણો? તો પ્રકાશનો વેગ c બરાબર 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ આંકડો મારે યાદ રાખવો પડશે. તો તરંગનો વેગ અથવા પ્રકાશનો વેગ c બરાબર 3 ગુણાકારમાં 10⁸. આ કિંમત હંમેશા અચળ હોય, કોઈ દી બદલાય નહીં. સોમવાર હોય કે રવિવાર, સૂર્યપ્રકાશનો વેગ 3 ગુણાકારમાં 10⁸ થયું. બરાબર છે. તો અહીં પ્રકાશની ગતિ અથવા પ્રકાશનો વેગ હંમેશા કેવો રહેશે? ફિક્સ 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ કોઈ દિવસ બદલાતું નથી. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક. તો ખરેખર વિદ્યુત ચુંબકીય તરંગ એટલે શું? તો કે જે તરંગમાં તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે કોણ આવેલું હોય? વિદ્યુત ક્ષેત્ર. અને કોણ આવેલું હોય? ચુંબકીય ક્ષેત્ર આવેલ હોય તેને શું નામ અપાય? વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે. તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર અને કોણ આવેલું હોય? ચુંબકીય ક્ષેત્ર. તો એને નામ અપાય હંમેશા. બરાબર. શું? તો કે અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા વિદ્યુત ચુંબકીય તરંગ. તો બરાબર છે. અહીંયા આમ લખી શકીએ. હવે અહીંયા છે એ મારે આગળ જઈ અને જુદા જુદા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા અને આવૃત્તિ યાદ કરો ન્યુ વચ્ચેનો સંબંધ જોવો છે. અને ક્યારે? આવતા પીરિયડ. તરંગ લંબાઈ લેમ્બડા અને આવૃત્તિ ન્યુ વચ્ચે. ફરી એકવાર વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું? જેમાં તરંગ પ્રસરણની દિશા લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર અને શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર શું છે? ફિઝિક્સ વાળા તમને આખો 2 વર્ષ સમજાવશે, એટલે એ કેમેસ્ટ્રી વાળાનું ઉપાધિ નથી. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. એવી જ રીતે પહેલા ચેપ્ટરમાં એક ટેક્સ્ટ બુકમાં સાર્થક આવે છે. ફિઝિક્સ વાળા તમને બધા જ નિયમો બધી જ રીતે સમજાવશે. એટલે કેમેસ્ટ્રી વાળા સાર્થક સિગ્નિફિકન્ટ નંબર અથવા સિગ્નિફિકન્ટ નંબર એ અમે સમજાવશું નહીં. એ કોણ સમજાવશે? ફિઝિક્સ વાળા. કારણ કે એ લોકો સાર્થક સાથે ડીલિંગ વધારે છે, અમારે ઓછું છે. એ જે ફિઝિક્સના રૂલ છે એ સેમ ટુ સેમ કેમેસ્ટ્રી. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર શું છે? એ ફિઝિક્સ વાળા તમને વધારે અમારાથી સારું ભણાવશે અને એમનું એ કાર્ય છે. બરાબર. અમારે ખાલી તરંગ વિશે લાંબી માહિતી નથી. આ તો એક નામ આવ્યું એટલે તરંગ મેં દોર્યું. બાકી તરંગ એ ફિઝિક્સનો જ કન્સેપ્ટ છે. આપણે તો ખાલી તરંગ લંબાઈ, 2 ક્રમિક શૃંગ અથવા 2 ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર, તરંગ લંબાઈના વ્યસ્ત અને આવૃત્તિ 1 સેકન્ડમાં કોઈ એક બિંદુવત પદાર્થ પાસેથી પસાર થતા તરંગોની સંખ્યા, વેગ એકમ સમયમાં તરંગે કાપેલ અંતરને વેગ કહેવાય. વિદ્યુત ચુંબકીય તરંગ એટલે શું? જે તરંગ પ્રસરણ પામે એમાંથી 90 ના ખૂણે વિદ્યુત ક્ષેત્ર અને 90 ના ખૂણે ચુંબકીય ક્ષેત્ર, એમ બંને ક્ષેત્રો કાટખૂણે મળે તરંગને, એને નામ અપાય વિદ્યુત ચુંબકીય તરંગ. અહીં સુધી રાખશું. બાકીનું બધું આવતા પીરિયડમાં જોશે.